ભાગ. રમેશ પારેખ, જન્મ 27/11/1940, અવસાન 17/5/2006. કવિ રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયેલો. ઈસવીસન 1958માં પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાંથી મેટ્રિક થયા. ઈસવીસન 1960થી જિલ્લા પંચાયત અમરેલીમાં નોકરી કરી. રમેશ પારેખ 7મા-8મા દાયકાના આપણા નોંધપાત્ર ઉત્તમ ગીત કવિ તરીકે ઉભરી આવ્યા. ક્યાં, ખડિંગ, ધ્વ, સનનન, ખમ્મા આલા બાપુને, મીરા સામે પાર, વિતાન સુદ બીજ, છાતીમાં બારશાખ, સ્વગત પર્વ, ચશ્માના કાચ પર એ એમના કાવ્ય સંગ્રહો છે. 6 અક્ષરનું નામ માં એમની ઈસવીસન 1970થી 1991 સુધીની કવિતા ગ્રંથસ્થ થઈ છે. જ્યારે મન પાંચમના મેળામાં ના 3 ભાગમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. લોકગીત ભજનોની પરંપરાને આત્મસાત કરી તેનું અદ્યતન સંવેદનાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં પોતીકો અવાજ ઊભો કર્યો છે. ગીતોમાં તેમની સર્જકતા વિશેષ ઉભરી છે. રમેશ પારેખની કવિતાનું રૂપ રોમેન્ટિક છે, એટલે જ તેઓ પોતાની ઉત્તમ કાવ્ય રચનાઓ દ્વારા લોકપ્રિય થતા રહ્યા છે. ગીત, ગઝલ તથા અછાંદસમાં રમેશ પારેખની ઉભરાતી સર્જકતાના કારણે નૂતન ઉન્મેષો જોવા મળે છે. રમેશ પારેખે હઉક, ચી બાળ સંગ્રહો આપ્યા છે ને દે તાલી, અફરક લફરક તેમની બાળ વાર્તાઓ છે. સપન એક ઉખાણું તેમજ સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે. આધુનિક ટૂંકી વાર્તાના ક્ષેત્રે પણ તેમણે પદાર્પણ કર્યું હતું. પ્રસંગોપાત ચિંતન લેખો, કાવ્યાસ્વાદો, સંપાદન વગેરેમાંય તેમની કલમ ચાલી છે. રમેશ પારેખને કુમારચંદ્રક, ઉમા સ્નેહ રશ્મિ, પારિતોષિક, નર્મદ ચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમીનું પારિતોષિક, નરસિંહ મહેતા એવોર્ડ જેવા સન્માન પ્રાપ્ત થયા છે. આ અછાંદસ કાવ્યમાં માનવીની સમગ્ર જીવનયાત્રાનો આલેખ પોતાની આગવી શૈલીથી આપતા કવિ બાળપણથી જીવનના અંતિમ પડાવ તરફની ગતિનો સંકેત કરે છે. આ ગતિ હળવાશથી ગંભીરતા તરફની છે, સરળથી સંકુલ તરફની છે. બાળપણમાં મિત્રો સાથે બોર, કાતરા, ચીબડા વીણી તેનો ભાગ પાડવામાં આવે ત્યારે બાળક સામાન્ય રીતે એક ભાગ ભગવાન માટે જુદો કાઢે. બાળકની શ્રદ્ધાને નમન કરવાનું મન થાય. કાવ્યનો ઉત્તરાર્ધ પછી મોટા થયાથી થાય છે. ઘણું કમાયા, ભેગું કર્યા પછી ભાઈઓ પરિવારજનો વચ્ચે ઘર વસ્તુના ભાગ પાડવાની માણસની સ્વાર્થ વૃત્તિ બાળકોની નિર્દોષતા સામે ઝાંખી પડે છે. ભગવાનમાં હવે શ્રદ્ધા જ રહી નથી, પછી તેનો શાનો ભાગ? પણ ભગવાન સપનામાં તો આવે ને, એ તો પોતાનો ભાગ પણ માંગે. સત્કાર્યો વિનાના ખાલી હાથ પાનખરની દાઢી જેવા ઉજ્જડ છે. દુઃખોના પર્યાય જેવા આંસુ ભગવાનને આપવા સિવાય કશું બચ્યું નથી. પણ આ તો ભગવાન છે, એ પીડા આપે છે તો પ્રેમ પણ આપે છે. ખાલી પાથી ભરેલી કવિની ઉજ્જડતાને એ અજાણ્યા મંત્રથી ભરી દે છે. જિંદગીના અડધા વર્ષો માત્ર પોતાના માટે જ ખર્ચી નાખતા માનવી પાસે ભગવાનને આપવા જેવું કશું જ નથી, ત્યારે ભગવાન એના બાકીના વર્ષો પોતાના માટે માંગી લે છે. માત્ર સ્વહેતુથી જીવતા માણસે જીવનનો ઉત્તરાર્ધ સત્કાર્યો દ્વારા સમાજ સેવામાં ખર્ચવાનો અપ્રગટ સંદેશ કવિએ એમની વિલક્ષણ શૈલીથી આ કાવ્યમાં વહેતો મૂક્યો છે. ઈશ્વરથી દૂર થતા જતા માનવીનું ઈશ્વર સાથેનું પુનઃ અનુસંધાન પણ અહીં જોઈ શકાય. નાનપણમાં બોરા વીણતા જતા, કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસી ચીબડા ચોરતા, ટેટા પાડતા. બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા. આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ બન્યાનો, કન્યાનો. છેવટે એક વધારાને ઢગલી કરી કહેતા, આ ભાગ ભગવાનનો. આ પંક્તિમાં કવિ કહે છે કે નાનપણમાં અમે ચણી બોર, કાતરા વીણવા જતા, કોઈની વાડીમાં ઘૂસી જઈ ચીબડા ચોરતા, વળના ટેટા પાડતા. પછી બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી આ બધા ફળ કાઢી એની ઢગલી કરતા અને સૌના ભાગ પાડતા. આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ બન્યાનો, આ ભાગ કન્યાનો. છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા, આ ભાગ ભગવાનનો.
સૌ પોતપોતાની ડગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ડગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા. આ પંક્તિમાં કવિ જણાવે છે કે સૌ પોતપોતાની ડગલી ખિસ્સામાં ભરતા અને ભગવાનની ડગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા. ભગવાન રાતે આવે છાના માના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. આ પંક્તિમાં કવિ કહે છે કે ભગવાન રાતે છાના માના આવે ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. પછી મોટા થયા, બે હાથે ઘણુંય ભેગું કર્યું, ભાગ પાડ્યા ઘરના ઘર વખરીના, ગાય ભેંસ બકરીના, અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. આ પંક્તિમાં કવિ જણાવે છે કે પછી અમે મોટા થયા, બે હાથે ઘણુંય ભેગું કર્યું, ઘરના ઘર વખરીના ગાય ભેંસ બકરીના ભાગ પાડ્યા. એવામાં કોઈએ પૂછ્યું, ભગવાનનો ભાગ કાઢ્યો? રબીશ, ભગવાનનો ભાગ? ભગવાન તે વળી કઈ ચીજ છે? આ પંક્તિમાં કવિ કહે છે કે રબીશ, ભગવાનનો ભાગ? કેવી નકામી વાત કરી છે. ભગવાન તે વળી કઈ પરિવારના સભ્ય છે? એનો ભાગ હોય? સુખ ઉમંગ સપના સગાય પ્રેમ, હાથમાં ઘણું ઘણું આવ્યું. આ પંક્તિમાં કવિ જણાવે છે કે સુખ ઉમંગ સપના સગાઈ પ્રેમ વગેરે ઘણું ઘણું મેળવ્યું. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા, કહે લાવ મારો ભાગ. આ પંક્તિમાં કવિ જણાવે છે કે અચાનક ગઈકાલે ભગવાન આવ્યા, કહે લાવ મારો ભાગ. મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા ઉજ્જળ, એકાદ સુખું તરણું એ નહીં, સેના ભાગ પાડું ભગવાન સાથે. આંખમાં જળજળિયા આવ્યા, તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને. આ પંક્તિમાં કવિ જણાવે છે કે મેં પાનખરની ડાળી જેવા ખાલીખમ મારા બે હાથ જોયા, એમાં એકાદ સૂકું તરણુંય નહીં. મને થયું શેના ભાગ પાડું ભગવાન સાથે. મારી આંખમાં આછા આંસુ આવ્યા, એમાંથી અડધા જળહળિયા ભગવાનને આપ્યા. વાહ, કઈ ભગવાન મને અડ્યા, ખભે હાથ મૂક્યો, મારી ઉજ્જળતાને પંપાળી. મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી. તેણે પૂછ્યું, કેટલા વર્ષનો થયો તું? 50નો હું બોલ્યો. અચ્છા, ભગવાન બોલ્યા, 100માંથી અડધા તો તે ખર્ચી નાખ્યા. હવે લાવ મારો ભાગ. ને મેં બાકીના 50 વર્ષ ટપ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં. ભગવાન છાના માના રાતે એનો ભાગ ખાય. આ પંક્તિમાં કવિ કહે છે કે વાહ, કઈ ભગવાન મને અડ્યા, ખભે હાથ મૂક્યો, મારી ઉજ્જળતાને પંપાળી. મારા ખાલીપાને એક અજાણ્યા મંત્રથી ભરી દીધું. તેમણે મને પૂછ્યું, કેટલા વર્ષનો થયો તું? મેં કહ્યું, 50નો. અચ્છા, ભગવાન બોલ્યા, 100 વર્ષમાંથી અડધા વર્ષો તો તે ખર્ચી નાખ્યા. હવે લાવ મારો ભાગ. ને મેં બાકીના 50 વર્ષ ટપ દઈને તરત જ ભગવાનના હાથમાં મૂકી દીધા. ભગવાન છાના માના રાતે આવીને એનો ભાગ ખાય. હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું. અહીં જોઉં છું રાહ કે ક્યારે રાત પડે, ને ક્યારે આવે છાના માના ભગવાન, ને ક્યારે આરોગ્ય ભાગ બનેલા મને, ને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો ઓગળતો. આ પંક્તિમાં કવિ કહે છે કે હું હવે તો ભગવાનનો ભાગ બની ગયો છું. અહીં હું એમની રાહ જોઉં છું કે ક્યારે રાત પડે, ને ક્યારે ભગવાન છાના માના આવે, ને ક્યારે એમનો ભાગ બનેલા મને આરોગે, ને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો ઓગળતો હું ભગવાનમય થઈ જાઉં.